હેલો ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફેક્ટર અફેક્ટિંગ કોમ્પેક્શન વિશે ભણ્યા હતા. તેની અંદર આપણે કયા કયા પોઈન્ટ જોયા હતા? તો કે વોટર કન્ટેન્ટ, અમાઉન્ટ ઓફ કોમ્પેક્શન, ટાઈપ ઓફ સોઇલ, મેથડ ઓફ કોમ્પેક્શન, થિકનેસ ઓફ લેયર, સેચ્યુરેશન લાઇન, એડમિક્સચર એન્ડ સ્ટોન કન્ટેન્ટ. પછી મેં આટલા પોઈન્ટને તમને યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક આપી હતી. શું હતી શોર્ટ ટ્રીક? કોઈને યાદ છે? ચલો નહીં હોય યાદ, હું કહી દઉં છું. WTM TTAS. રેડી? આ રીતનું આપણે એક શોર્ટ ટ્રીક આપી હતી કે WTM AA T. પછી નેક્સ્ટ આપણે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કર્યો હતો, મેથડ ઓફ ફિલ્ડ કોમ્પેક્શન. રેડી? ફિલ્ડ ઉપર આપણે કેવી રીતે કોમ્પેક્શન કરવું એના માટેની અલગ અલગ મેથડ જોઈ હતી. મેઇનલી કેટલા ટાઈપ્સની હતી? તો કે 3: રોલિંગ, રેમિંગ એન્ડ વાઇબ્રેશન્સ. પછી એમાં રોલિંગ્સના પાછા અલગ અલગ ટાઈપ્સ પડતા હતા: શિપ સ્મૂથ વ્હીલ રોલર, ન્યુમેટિક ટાયર રોલર, શિપ ફૂટ રોલર એન્ડ ટ્રેક લેઇંગ વ્હીકલ્સ. પછી રેમિંગ અને વાઇબ્રેશન. તો આજના લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક રોલર્સ છે એના વિશે ભણવાનું છે અને એના ઉપયોગ. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોલર્સ એન્ડ ધેર યુઝીસ. જુદા જુદા પ્રકારના રોલર અને એના ઉપયોગો. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોલર યુઝડ આર સ્મૂથ વ્હીલ રોલર. રેડી? પછી છે નેક્સ્ટ એમાં છે ટાઈપ્સ ઓફ સ્મૂથ વ્હીલ રોલર્સમાં 3 છે: કન્વેન્શનલ 3 વ્હીલ ટાઈપ, ટેન્ડમ રોલર વેઇટ એન્ડ 3 એક્સલ ટેન્ડમ રોલર. પછી નીચેનું વેઇટ છે. વેઇટ કેટલું હોય? તો કે કન્વેન્શનલ 3 વ્હીલ ટાઈપનું 2 to 15 ટન. ત્યારબાદ ટેન્ડમ રોલર વેઇટનું હોય 1 to 14 ટન. 3 એક્સલ ટેન્ડમ રોલરનું વેઇટ કેટલું હશે? 12 to 18 ટન. નીચે પછીની ફિગર આપેલી છે સ્મૂથ વ્હીલ રોલરની. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં ધીસ રોલર કેન ઓપરેટ ટુ એન્ડ ફ્રો વિથઆઉટ ટર્નિંગ. આને આપણે કેવી રીતે ઓપરેટ કરી શકીએ છીએ? તો કે વિથઆઉટ ટર્નિંગથી એને ઓપરેટ કરી શકીએ છીએ. ધીસ રોલર આર યુઝફુલ ફોર કોમ્પેક્ટિંગ ગ્રેન્યુલર બેઝ કોર્સ ઓફ હાઈવે એન્ડ રનવે. આ પ્રકારના રોલર છે એ ક્યારે આપણને યુઝફુલ થાય છે? તો કે હાઈવે અને રનવેના ગ્રેન્યુલર જેવું હોય એના કોમ્પેક્શન માટે. they are used for finishing operation after compaction of fields. રેડી? કોમ્પેક્શન કરવા માટે અને બીજું ફિનિશિંગ કરવા માટે. these are not effective for compaction of deep layers of soil. એ શેના માટે આપણે આ ઇફેક્ટિવ નથી રહેતા? તો કે ડીપ લેયર ઓફ સોઇલ માટે, એટલે માટી જો ઊંડી હોય એના માટે આ ઇફેક્ટિવ નથી. પછી સેકન્ડ ટાઈપ છે ન્યુમેટિક ટાયર રોલર્સ. ન્યુમેટિક ટાયર રોલર્સ આર કમ્પ્રેસ્ડ એર ટુ ડેવલપ ધ રિક્વાયર્ડ ઇન્ફ્લેશન પ્રેશર. ન્યુમેટિક ટાયર રોલર છે એ શેના માટે? તો કે પ્રેશર રિલીઝ કરવા માટે યુઝફુલ થાય છે. નીચે આપણે ન્યુમેટિક ટાયર્સની ફિગર આપેલી છે. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં ધ રોલર જનરલી કન્સિસ્ટ ઓફ 9 to 12 વ્હીલ્સ ફિક્સ્ડ ઓન 2 એક્સિલ્સ. રોલરની અંદર 9 થી 11 વ્હીલ્સ આવેલા હોય છે. રેડી? 2 એક્સેલની અંદર. વિથ ધ ન્યુમેટિક ટાયર સો સ્પેસ ધેટ ધ કમ્પ્લીટ coverage is obtained with each pass of the roller. The gross mass of the roller varies from 5 to 200 ટન. ગ્રોસ માસ કેટલો હોય છે રોલરનો? તો કે 5 થી લઈને 200 ટન જેટલો. પછી થર્ડ છે શિપ ફૂટ રોલર્સ. The ship foot roller consists of a hollow drum with a large number of small projections known as ship feet on its surface. શિપ ફૂટ રોલરની અંદર શેનો સમાવેશ થયેલો હોય છે? તો કે હોલો ડ્રમ, એની સાથે શું હોય છે? તો કે મોટી સંખ્યામાં નાના નાના પ્રોજેક્શન આવેલા હોય છે. એને શું કહેવાય છે? તો કે શિપ ફીટ. ગુજરાતીમાં એને કહેવાય છે કે ઘેટાના જે ઘેટા ઉપર જેવા દેખાય ને, ઘેટાના પગ જેવા, એના ઉપરથી આનું નામ પડેલું છે શિપ ફૂટ રોલર. એની સરફેસ ઉપર એ રીતે હોય છે. અને બીજું નામ એ જ છે કે ઘેટાના પગ જેવા, પણ તમે એક્ઝામની અંદર એવું નહીં લખી શકો. રેડી? તમારે એનું નામ સ્પેસિફિક આપેલું છે એ લખવાનું કે શિપ ફૂટ રોલર્સ. નીચેની ફિગર આપેલી છે. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં ધ ડ્રમ કેન બી ફિલ્ડ વિથ ધ વોટર ઓર બેલાસ્ટ ટુ ઇન્ક્રીઝ ધ માસ. ડ્રમની અંદર શું ફિલ્ડ કરેલું હોય છે? પાણી અથવા તો બેલાસ્ટ, એના માસને ઇન્ક્રીઝ કરવા માટે. ધ લોડેડ વેઇટ પર ડ્રમ રેન્જીસ ફ્રોમ 1.5 to 10 ટન એન્ડ ધ ફૂટ પ્રેશર રેન્જીસ ફ્રોમ 8 to 35 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. જે વજન આવતું હોય છે એ પર ડ્રમ કેટલું હશે? તો કે 1.5 થી લઈને 10 ટન જેટલું. પછી જે ફૂટ પ્રેશર લાગતું હશે એ કેટલું હશે? 8 થી લઈને 35 kg પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું. The ship foot rollers are identically
સિચ્યુએટેડ ફોર કોમ્પેક્શન ઓફ કોહેઝિવ સોઇલ. સશક્ત માટી માટે સીપ ફૂટ રોલર વપરાય છે. પછી એમાં છે નેક્સ્ટ વાઇબ્રેટરી રોલર્સ. ધીસ રોલર આર અવેલેબલ બોથ એઝ ન્યુમેટિક ટાયર એન્ડ સ્મૂથ વ્હીલ ટાઈપ. વાઇબ્રેટરી રોલર્સ છે એ બંને રીતે આપણને મળે છે, એક ન્યુમેટિક ટાયર અને બીજું સ્મૂથ વ્હીલ ટાઈપ તરીકે. In a pneumatic tire vibratory compactor, a separate vibratory unit is attached to the wheel axle. ન્યુમેટિક ટાયર વાઇબ્રેટરી કોમ્પેક્ટર હોય એની અંદર દરેક વાઇબ્રેટરી યુનિટની સાથે શું અટેચ હશે તો કે વ્હીલની એક્સેલ. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે ફિલ્ડ કોમ્પેક્શન કંટ્રોલ. ફિલ્ડ કોમ્પેક્શનમાં આપણે કેવી રીતે એનો અંકુશ લાવી શકીએ છીએ, રેડી, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ફિલ્ડ કોમ્પેક્શન કંટ્રોલ કન્સિસ્ટ ઓફ ધ ડિટર્મિનેશન ઓફ. ફિલ્ડ કોમ્પેક્શન છે એ બે રીતે આપણે એનું ડિટર્મિનેશન કરી શકીએ છીએ. બે મેથડ આપણે જે મેન પરિબળ છે તે, એક છે ડ્રાય ડેન્સિટી અને સેકન્ડ છે વોટર કન્ટેન્ટ, એટલે કે સૂક્ષ્મ ઘનતા અને પાણીનું પ્રમાણ. ફર્સ્ટ જોઈએ ડ્રાય ડેન્સિટી. The degree of compaction achieved in the field is measured by the relative compaction. ડિગ્રી ઓફ કોમ્પેક્શન છે એ આપણે જે ફિલ્ડ ઉપર મેજર કરીએ રિલેટિવ કોમ્પેક્શન એનાથી આપણને પ્રાપ્ત થાય છે. વિચ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો એક્સપ્રેસ્ડ એઝ અ પર્સન્ટેજ. એને આપણે કેવી રીતે ડિફાઇન કરેલું છે તો કે એક રેશિયો ઉપરથી, અને એને એક્સપ્રેસ્ડ એટલે કે દર્શાવવામાં આવે છે ટકાવારીથી. શેનો રેશિયો લીધેલો હોય છે તો કે જોઈએ, of the field dry density to the maximum density obtained in the laboratory compaction test. રેડી, એક છે ડ્રાય ડેન્સિટી ફિલ્ડ પરની અને બીજી મેક્સિમમ ડ્રાય ડેન્સિટી શેની લેવાની રહેશે, લેબોરેટરીની. નીચે આપણે એનો રેશિયો આપેલો છે, રિલેટિવ કોમ્પેક્શન ઇઝ ઇક્વલ ટુ રો ડી ઇન ધ ફિલ્ડ એન્ડ રો ડી ઇન ધ લેબોરેટરી ઇન્ટુ 100. પર્સન્ટેજમાં દર્શાવવાનું છે એટલે ઇન્ટુ 100 કરેલા છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તેમાં For cohesive soils, the dry density of the order of 95% of the maximum dry density of the standard Proctor test. It means 95% relative compaction of the standard Proctor test. સશક્ત માટી માટે ડ્રાય ડેન્સિટીનું પ્રમાણ કેટલું હશે, 95%. એ શેના રિલેટેડ તો કે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી ઓફ ધ સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ પ્રમાણે. એનો મતલબ શું તો કે 95% જે રિલેટિવ કોમ્પેક્શન છે એ શેનું હશે તો કે સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટથી જે પ્રાપ્ત થયું હશે તે. કેન બી અચીવડ યુઝિંગ અ સીપ ફૂટ રોલર ઓર ન્યુમેટિક ટાયર રોલર. 95% જે રિલેટિવ કોમ્પેક્શન આપણને પ્રાપ્ત થાય છે સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ કરીએ એનાથી, એ શેનાથી આપણને પ્રાપ્ત થાય છે, કયું ઇક્વિપમેન્ટ વાપરેલું હોય છે તો કે સીપ ફૂટ રોલર અથવા તો ન્યુમેટિક ટાયર રોલરની મદદથી. પછી આપણે એની ફિગર આપેલી છે, કેવી રીતે આપણે કંટ્રોલ કરેલું હોય છે વોટર કન્ટેન્ટ એની. However, if the soil is very heavy, clay only sheep foot roller are effective. જો માટી હશે એ સખત હશે વધારે પડતી તો sheep foot roller છે એ વધારે ઇફેક્ટિવ જણાશે. For cohesion less soils, the dry density of the order of 100% or even more of that in the modified Proctor test can be obtained using pneumatic tire roller or vibratory rollers. જો અશક્ત માટી હોય છે તો એની ડ્રાય ડેન્સિટી છે એ કેટલી હશે તો કે 100%. પહેલાની અંદર આપણે કેટલું જોયું હતું કે કોહેઝિવ સોઇલ હશે એના માટે ડ્રાય ડેન્સિટીનું પ્રમાણ કેટલું હશે, 95%. પછી ઓર ઇવન મોર ઓફ ધેટ ઇન ધ મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટ. જો એનાથી વધારે આપણે ડ્રાય ડેન્સિટી જણાય તો આપણે એને શેના વડે આપણે ઓબ્ટેન કરી શકીશું તો કે આપણે ન્યુમેટિક ટાયર રોલર યુઝ કરીને અથવા તો વાઇબ્રેટરી રોલરની મદદથી. સમજાય છે ફ્રેન્ડ્સ? સેકન્ડ પોઈન્ટ છે ડ્રાય ડેન્સિટી. ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું વોટર કન્ટેન્ટ, હવે જોઈએ ડ્રાય ડેન્સિટી. તો વોટર કન્ટેન્ટ ડિટર્મિનેશન બાય ઓવન ડ્રાઇંગ મેથડ ટેક્સ 24 hours. વોટર કન્ટેન્ટને આપણે ડિટર્માઇન કરવા માટે ઓવન ડ્રાઇંગ મેથડનો યુઝ કરીએ છીએ 24 કલાક માટે. બટ ફોર કંટ્રોલિંગ કન્સ્ટ્રક્શન ઇન ધ ફિલ્ડ, ક્વિક ડિટર્મિનેશન ઓફ વોટર કન્ટેન્ટ ઇઝ નેસેસરી. બટ આપણે જે સાઇટ ઉપર કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો ત્યાં કંટ્રોલિંગના હેતુ માટે આપણે ક્વિકલી ડિટર્મિનેશન ઓફ વોટર કન્ટેન્ટ થાય એવી જરૂરિયાત રહેલી હોય છે. ઇન ધ ફિલ્ડ, ધ વોટર કન્ટેન્ટ ઇઝ જનરલી ડિટર્માઇન્ડ યુઝિંગ ધ સેન્ડ મેથડ, આલ્કોહોલ મેથડ ઓર ધ કેલ્શિયમ કાર્બાઇડ મેથડ. ફિલ્ડ ઉપર વાત કરીએ સાઇટ પર તો વોટર કન્ટેન્ટને આપણે શેના વડે ડિટર્માઇન કરીએ છીએ, ડિટર્માઇન એટલે એને જાણવું, એના વિશેનું માહિતી મેળવવી. ડિટર્માઇન તો કે સેન્ડ મેથડ અથવા તો આલ્કોહોલ મેથડ અથવા તો કેલ્શિયમ કાર્બાઇડ મેથડ. The nuclear method are also being used increasingly. બીજી કઈ મેથડ યુઝ થાય છે તો કે
Nicular method. The water content can also be determined increase indirectly using a Proctor needle. વોટર કન્ટેન્ટ છે એ બીજી એક મેથડથી પણ આપણે એને ડિટરમાઇન કરી શકીએ છીએ. એનું નામ છે પ્રોક્ટર નીડલ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્લાસ્ટિસિટી નીડલ. એને બીજા કયા નામે ઓળખાય છે તો કે પ્લાસ્ટિસિટી નીડલથી. The proctor needle consists of a rod attached to a spring loaded plunger. પ્રોક્ટર નીડલ હશે એમાં શેનો સમાવેશ થયેલો હશે તો કે એક રોડ હશે એ અટેચ હશે સ્પ્રિંગ લોડેડ પ્લન્જર સાથે. The stem of the plunger is marked to read the resistance in Newton. જે પ્લન્જર ઉપર કેટલું પ્રકારનું રેઝિસ્ટન્સ થાય છે રેડી એ આપણે માર્કઅપ એની ઉપર કરેલું હશે. The sliding ring on the stem indicates the maximum resistance recorded during the test. જેટલી રિંગ જે સ્લાઇડેડ થશે જેટલી ખસેડાશે રિંગ એ શું ઇન્ડિકેટ્સ કરશે શું દર્શાવશે તો કે મેક્સિમમ રેઝિસ્ટન્સ રેકોર્ડેડ ડ્યુરિંગ ધ ટેસ્ટ. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં ધ નીડલ્સ શેંક હેઝ ગ્રેજ્યુએશન ટુ ઇન્ડિકેટ ધ ડેપ્થ ઓફ પેનેટ્રેશન. નીડલ શેંક છે એ શું ઇન્ડિકેટ કરશે તો કે ડેપ્થ ઓફ પેનેટ્રેશનની ઊંડાઈ કેટલું ઊંધી થયું છે. જો તમે ફિગરની અંદર તમે જોઈ શકો છો તમે જો આપણે સાયકલમાં જ્યારે નાના તમે હતા ત્યારે તમે સાયકલમાં શું કરતા હતા હવા ભરવા માટે પંપનો યુઝ કરતા તો આનું વર્કિંગ એ રીતે જ છે સેમ રેડી. ત્યાં આપણે ટાયરમાં હવા ભરતા આમાં શું હોય તો કે જમીન અંદર તમારે એને ઉતારવામાં આવે છે જોઈ શકો છો તમે ફિગરની અંદર. The equipment is provided with the series of interchangeable needle points of different cross section areas. ઇક્વિપમેન્ટ છે એ અમુક સિરીઝ આવે એનાથી યુઝ કરેલી હોય છે. એના ડિફરન્ટ ટાઈપના ક્રોસ સેક્શનલ એરિયા હોય છે 0.25, 0.50, 1 એન્ડ 2.5 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે અલગ અલગ ક્રોસ સેક્શન લઈને ઇક્વિપમેન્ટને આપણે યુઝ કરી શકીએ છીએ ટુ ઓબ્ટેન અ વાઇડ રેન્જ ઓફ ધ પેનેટ્રેશન રેઝિસ્ટન્સ. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં ફોર કોહેઝિવ સોઇલ્સ ધ નીડલ પોઇન્ટ્સ ઓફ લાર્જર ક્રોસ સેક્શનલ એરિયાઝ આર રિક્વાયર્ડ એન્ડ ફોર કોહેઝન લેસ સોઇલ ધોસ ઓફ સ્મોલર ક્રોસ સેક્શન એરિયાઝ આર યુઝડ. રેડી કે જે સશક્ત માટી હશે એના માટે નીડલ પોઈન્ટ છે એના માટે કેવો એરિયા જોશે તો કે મોટો ક્રોસ સેક્શન એરિયા વપરાશે. જ્યારે અશક્ત માટી હશે એના માટે નાનો ક્રોસ સેક્શન એરિયા વપરાય છે. ટુ ડિટરમાઇન ધ વોટર કન્ટેન્ટ ઓફ ધ કોમ્પેક્ટેડ સોઇલ ઇન ધ ફિલ્ડ ધ સોઇલ ઇઝ કોમ્પેક્ટેડ ઇન ધ સ્ટાન્ડર્ડ પ્રોક્ટર મોલ્ડ. વોટર કન્ટેન્ટને આપણે ડિટરમાઇન કરવા માટે ફિલ્ડ ઉપર શેનાથી કરશું તો કે સ્ટાન્ડર્ડ પ્રોક્ટરની મદદથી. એ આપણે જેને આપણો પ્રીવિયસ લેક્ચર હતો એની અંદર સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ આપણે ભણી ચૂક્યા છીએ. The same manner as was used during the calibration of the needle. This method is very rapid and reliable for a fine grained soils. ફાઇન ગ્રેન સોઇલ માટે આ મેથડ કેવી હોય છે તો કે ડિફિકલ્ટ હોય છે રેપિડ. However, it does not give accurate result for cohesion-less soils. આ ઉપરાંત વધારે પડતી એક્યુરેસી પ્રમાણનું જો રિઝલ્ટ કોહેઝન-લેસ સોઇલ માટે પણ પ્રોવાઈડ કરતું નથી. એટલે કે આપણે કોહેઝિવ સોઇલ હોય કોહેઝન-લેસ સોઇલ એનું જે રિઝલ્ટ છે એ એક્યુરેટલી મળતું નથી. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે કોમ્પેક્શન ઓફ સેન્ડ. હવે રેતીનું કેવી રીતે કોમ્પેક્શન કરેલું હોય છે. ધ કોમ્પેક્શન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોહેઝન-લેસ સોઇલ સેન્ડ આર સમવોટ ડિફરન્ટ ફ્રોમ ધોઝ ઓફ કોહેઝિવ સોઇલ્સ ક્લે. માટીનું જે રીતનું કોમ્પેક્શન હોય એના કરતાં જે સેન્ડનું કોમ્પેક્શન થોડુંક જુદું પ્રકારની એની કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. A typical pattern of relationship between dry density and water content for a cohesion-less soil obtained from a laboratory test is shown in figure. ફિગરની અંદર તમે જોઈ શકો છો શેના વચ્ચેનો ગ્રાફ છે ડ્રાય ડેન્સિટી અને વોટર કન્ટેન્ટ વચ્ચેનો. જ્યાં આપણે પી પોર્શન શું દર્શાવે છે તો કે એ ડ્રાય કન્ડિશન. જે પી પોઈન્ટ છે તે શું દર્શાવે છે ફ્રેન્ડ્સ તો કે એ ડ્રાય કન્ડિશન. ક્યુ પોઈન્ટ છે તે શું દર્શાવે છે તો કે મિનિમમ ડેન્સિટી એટલે કે જ્યાં ઓછી ડેન્સિટી હશે. પછી બલ્કિંગ ઇફેક્ટ ઓછી હશે અને આર એટલે 100% સેચ્યુએશન ત્યાં ભેજનું પ્રમાણ કેવું હશે વધારે હશે. સમજાય છે ગ્રાફ્સ. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં ધ વોટર કન્ટેન્ટ હેઝ વેરી લિટલ ઇન્ફ્લુઅન્સ ઓન ધ કોમ્પેક્ટેડ ડેન્સિટી ઓફ સોઇલ. પાણીનું પ્રમાણ છે એ નજીવું એવું કોમ્પેક્ટેડ ડેન્સિટી ઉપર અસર કરતું પરિબળ જણાય છે. At low water content, thin films of water form around the sand grains
tends to keep them apart bulking of sand. જે સેન્ડની આજુબાજુ ફરતે વોટર કન્ટેન્ટનું પ્રમાણ જો ઓછું હશે તો એની આજુબાજુ જે એક ફિલ્મ લેયર આખું વોટરનું બની જશે અને એ અંકુશમાં શું રાખશે તો કે બલ્કિંગ ઓફ સેન્ડ. તમે ફ્રેન્ડ્સ જેટલા D2D ફ્રેન્ડ્સ હશે એ લોકોને ખ્યાલ હશે કે આપણે કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર બલ્કિંગ ઓફ સેન્ડ આવતું હતું. એટલે બલ્કિંગ ઓફ સેન્ડ એટલે શું થાય તો કે વોટર કન્ટેન્ટનું પ્રમાણ રેતીમાં વધે તો એનું શું થશે તો કે રેતીના વોલ્યુમમાં વધારો થાય છે, એના કદમાં વધારો થાય છે. તો આ વધારો જે થાય એને શું કહેવાય બલ્કિંગ ઓફ સેન્ડ. એટલે એને શું રાખશે તો કે અંકુશમાં. એન્ડ ડિક્રીઝ ધ ડ્રાય ડેન્સિટી અપ ટુ અ સર્ટન વોટર કન્ટેન્ટ. અને ડ્રાય ડેન્સિટીમાં ઘટાડો થાય છે એજ વોટર કન્ટેન્ટે. ધ પોઈન્ટ ક્યુ ઓન ધ કર્વ ઇન્ડિકેટ્સ ધ મિનિમમ ડ્રાય ડેન્સિટી. મેં તમને અગાઉ ગ્રાફમાં સમજાવ્યું કે જે પોઈન્ટ ક્યુ છે એ શું ઇન્ડિકેટ્સ કરે છે મિનિમમ ડ્રાય ડેન્સિટી. ધ મેક્સિમમ બલ્કિંગ into bracket and hence the least density occurs at a water content of about 4 to 5%. મેક્સિમમ બલ્કિંગ છે અથવા તો જે લીસ્ટ ડેન્સિટી છે એ ક્યારે આપણને પ્રાપ્ત થશે તો કે વોટર કન્ટેન્ટ જ્યારે 4 થી 5% હશે ત્યારે. Vibration is considered to be the best method situated for the compaction of the cohesion-less soils which are either fully dry or fully saturated. વાઇબ્રેશન મેથડ છે એ આપણે બેસ્ટ મેથડ જણાય છે. ક્યારે તો કે અશક્ત માટી માટે એવી કન્ડિશન હોય કે જ્યાં ફૂલી ડ્રાય હોય એટલે ફૂલ આમ શુષ્ક હોય, સુકાયેલું હોય અથવા તો ફૂલી સેચ્યુરેટેડ હોય, ભેજવાળું હોય. આ બંને કન્ડિશનની અંદર વાઇબ્રેશન છે એ બેસ્ટ મેથડ જણાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે થિયરી પોર્શન કોમ્પેક્શનની અંદર કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. મેં તમને એક્ઝામ્પલ તમારી બુકની અંદર ઘણા બધા પ્રેક્ટિસ માટે તમને આપેલા છે. મેં અત્યારે તમને આજના લેક્ચરમાં 2 એક્ઝામ્પલ કરાવીશ. રેડી? એટલે એવું ન સમજતા કે સાહેબે 2 કરાવ્યા એટલે આપણે પણ ખાલી એક્ઝામની અંદર 2 કરીને જાવું તો પાસ થઈ જાવું. રેડી? 2 એક્ઝામ્પલ તમારી સમજૂતી માટે છે. મેથડ બધાની સેમ જ છે. રેડી? એક એક્ઝામ્પલ કરો કે તમે 5 કરો એમાં કોઈ ફેર નથી, પણ પરફેક્ટ કરવું જોઈએ. એટલે તમારે પ્રેક્ટિસ માટે વધારે એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તમારી બુકનો જ એક્ઝામ્પલ આપેલો છે. પહેલાં આપણે એનો ડેટા વાંચીએ. The following data were recorded while performing the compaction test. એ compaction test કર્યો હશે ત્યાં એક રેકોર્ડિંગ જે ડેટા છે એ મળેલા હોય છે. તેમાં વોટર કન્ટેન્ટ અને બલ્ક ડેન્સિટીનું આપણે ટેબલ આપેલું છે. 7.71, 11.5, 14.6, 17.50, 19.50, 21.25. આ શું છે? વોટર કન્ટેન્ટ. અને એટલા વોટર કન્ટેન્ટને આપણને શું પ્રાપ્ત થયેલું છે? બલ્ક ડેન્સિટી કિલોન્યુટન પર મીટર ક્યુબની અંદર 17.55, 19.50, 21, 20.55, 20.30, 90.80. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? આટલો આપણને ડેટા આપેલો છે. પ્લોટ ધ MDD and OMC curve and obtain the optimum water content and maximum dry density. આપણે MDD અને OMC નો કર્વ દોરવાનો છે અને બીજું આપણે ઓપ્ટિમમ વોટર કન્ટેન્ટ અને મેક્સિમમ ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓલ્સો પ્લોટ 0 એર વોઇડ્સ કર્વ. રેડી? અને વધારામાં આપણે શું તો કે 0 એર વોઇડ્સનું પણ કર્વ પ્લોટ એટલે કે દોરવાનો છે. ત્યાં આપણે ટેક જીની વેલ્યુ કેટલી લેવાની છે? 2.66. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સોલ્યુશન કરીએ. આપણે ઇક્વેશન અગાઉ આવેલું જ હતું કે ગામા ડી ઇક્વેશન શું થશે તો કે ડ્રાય ડેન્સિટીનું ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. તો દરેક માટે આપણે કેટલું ટેબલની અંદર ગામા બી આપેલું છે? બલ્ક ડેન્સિટી તો કે ટોટલ તમને 6 આપેલા છે. રેડી? એટલે તમારે ગામા ડી 1 2 લઈ ગામા ડી 6 સુધી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી? દરેકની અંદર તમારે વેલ્યુ કઈ પુટ આઉટ કરવાની તો કે ગામા બી 1 તો આવશે 70.55 અપોન 1 પ્લસ ડબલ્યુ એટલે એનું વોટર કન્ટેન્ટ 7.71 છે. રેડી? અને આમાં આપણે કેટલા લખેલા છે? 0.0771. તો ઘણાને એમાં આવો વિચાર આવતો હશે કે ઉપર તો વેલ્યુ 7.71 છે, નીચે કેમ 0.077 સરે લીધેલી છે? તો ફ્રેન્ડ્સ એને આપણે પર્સન્ટેજમાં છે, એને આપણે કન્વર્ટ કરવાનું રહેશે. રેડી? એટલે 7.71 છે એને તમે 100 વડે ભાંગશો એટલે તમને વેલ્યુ મળશે 0.077. એવી રીતે તમારે બધીમાં વોટર કન્ટેન્ટ જેટલા આપેલા છે એની અંદર તમારે આ રીતે કરવાનું રહેશે. એટલે ફર્સ્ટ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું છે તો કે ગામા D1 માં વેલ્યુ પુટઅપ કરી છે 17.55 ભાગ્યા 1 પ્લસ 0.077 ઇઝ ઇક્વલ ટુ આપણે આન્સર કેટલો મળ્યો? 16.29 કિલોન્યુટન પર મીટર ક્યુબ. એવી રીતે આપણે ગામા D2 ફાઇન્ડ આઉટ કરવાનું.
એમાં આપણે શેની વેલ્યુ લેવાની રહેશે તો કે ગામા બી ટુની એટલે કે 19.50 અપોન 1 પ્લસ 0.115 કેલ્ક્યુલેટર તમે સાથે રાખજો રેડી આન્સર કેટલો આવશે 17.48 કિલોમીટર પર મીટર ક્યુબ એવી રીતે આપણે કેટલી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે ગામા ડી 6 સુધી રેડી એટલે તમે આ રીતે ટેબલમાં પણ તમે કરી શકો છો અથવા તમે અલગ અલગ પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો રેડી દરેકનું તમે જો કેલ્ક્યુલેશન કરેલું છે આ રીતે તમે કરેલું હશે તો તમને માર્ક્સ પ્રોપર મળશે રેડી કે જે પેપર ચેક કરવા વાળો હશે એને એમ થશે કે ના કામ મસ્ત કરેલું છે રેડી એટલે કે સિરિયલ નંબર 1 પછી વોટર કન્ટેન્ટ હોય તે લખી નાખવાનું એ તો આપણે ડેટા ઉપરથી મળી જાય ફાઇન્ડ આઉટ આપણે શું કરવાનું ડ્રાય ડેન્સિટી બધી મેં તમને અગાઉ બે સમજાય રીતે આપણે ગામા ડી 6 સુધી ફાઇન્ડ આઉટ કરેલી છે પછી એક નવું આપણે ફાઇન્ડ શું કરવાનું કે ગામા ડી ફોર ઝીરો એર વોઇડ એની અંદર એનું ઇક્વેશન ઉપર મેં લખેલું છે કે ગામા ડી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન 1 પ્લસ ડબલ્યુ જી રેડી જીની વેલ્યુ આપણે આપેલી જ છે એક્ઝામ્પલમાં રેડી ગિવન ડેટામાં કે 2.66 લેવાની છે અને ગામા ડબલ્યુની વેલ્યુ કેટલી લેવાની તો કે 9.81 પછી બીજી બધી વેલ્યુ આપણે પુટઅપ કરવાની એ રીતે આપણે ગામા ડી ફોર ઝીરો એર વોઇડ માટે રેડી એ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે દરેકની વેલ્યુ જેને કેલ્સીમાં ભૂલ પડતી હોય એને પ્રેક્ટિસ કરવી મેક્સિમમ એટલે ભૂલ પડતી ઓછી થશે સમજાય છે ફ્રેન્ડ્સ હવે આપણને ગ્રાફ્સ મળેલો છે કે જ્યાં આપણે મેચ બધા પોઈન્ટ ક્યાં થશે રેડી દરેક વેલ્યુ આપણે પોઈન્ટ લેવાનું કેના વર્સસ ગ્રાફ દોર્યો છે વોટર કન્ટેન્ટ દર્શાવી દેવાના અને ડ્રાય ડેન્સિટી પછી જ્યાં આપણને જે પોઈન્ટ મેક્સિમમ જ્યાં મળશે કર્વ એ આપણું શું જણાશે તો કે સામે જે ડ્રાય ડેન્સિટીમાં જે જગ્યાએ જે પોઈન્ટ આપણે મીન્સ કે આપણે અહીંયા જે પોઈન્ટ આપણને મેચ થયો છે રેડી તો એ પોઈન્ટ છે એ લાઈન આપણે ડ્રો કરીએ છીએ અને ડ્રાય ડેન્સિટીમાં જેટલી વેલ્યુ મળશે એપ્રોક્સિમેટ આપણને કેટલી મળી છે 18.4 કિલોમીટર પર મીટર ક્યુબ મળી છે તો આપણી શું જણાશે એમડીડી પછી વોટર કન્ટેન્ટ ઉપર આપણને 15% આવે છે તો એ કેટલું મળશે આપણને ઓએમસી એટલે કે રેડી હવે સેકન્ડ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ એના જેવો જ છે The following results were obtained in the standard compaction test on a soil sample એમાં વોટર કન્ટેન્ટ પહેલા જે એક્ઝામ્પલ હતો એના જેવો સેમ કોપી જ છે રેડી ડેટા આપેલો છે વોટર કન્ટેન્ટ 5 10 14 20 25 અને બલ્ક યુનિટ વેઇટ આપેલા છે 17.7 19.8 21 21.8 and 21.6 ડિટરમાઇન શું કરવાનું છે તો કે ડિટરમાઇન ધ ઓપ્ટિમમ water content and maximum dry density of the soil. Also calculate the water necessary to completely saturated the sample is at maximum dry density unit weight, assuming no change in volume. And take G is equal to 2.7. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે ઓએમસી અને એમડીડી ફાઇન્ડ આઉટ કરવાનું છે બીજું તો કે જે રીતે આપણે સેચ્યુરેશન માટે જોયું હતું એ અને જીની વેલ્યુ કેટલી લેવાની છે આપણે 2.7 તો તમે ટેબલથી પણ ડ્રો કરી શકો છો ટેબલથી તમે કરેલું હશે તો એનો બેનિફિટ એ મળશે કે જે પેપર ચેક કરવાવાળો હશે એને એમ સમજે છે કે આ ભાઈને બધું આવડે છે અને પ્રોપરલી કામ કરેલું છે પણ એવું કમ્પલસરી નથી કે તમે ટેબલથી જ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો તમે તમારી જાતે પણ એ અલગ અલગ પણ કરી શકો છો મેં તમને સમજાય રીતે પહેલા 2 પોઈન્ટ લીધેલા છે જેમ પહેલા એક્ઝામ્પલમાં લીધા તેવી રીતે શું કરવાનું તો કે ગામા ડીનું ઇક્વેશન પહેલાં તો આપણે યાદ રાખવું જોશે ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ જ્યાં ગામા બીની વેલ્યુ આપણને ક્યાંથી મળશે તો કે ગિવન ડેટામાંથી 70.7 પછી જે વોટર કન્ટેન્ટ આપેલું હશે એ કેમાં હશે ટકાવારીમાં એને આપણે ડિવાઈડ બાય 100 કરવાનું તો એવી સેમ પ્રોસિજર આમાં કરેલી છે 17.7 અપોન 1 પ્લસ 0.05 કેટલો આન્સર મળશે 16.85 કિલોમીટર પર મીટર ક્યુબ એવી જ રીતે ગામા ડી 2 19.8 upon 1 plus 0.10 is equal to 18 કિલોમીટર પર મીટર ક્યુબ પછી નેક્સ્ટ આપણે ગામા ડી 3 ફાઇન્ડ આઉટ કરીએ 21 upon 1 plus 0.14
એટલે મળી વેલ્યુ કેટલી 18.42. પછી ગામા D4 21.8 upon 1 plus 0.20 is equal to 18.16 કિલોન્યુટન પર મીટર ક્યુબ. પછી ગામા D5 21.6 upon 1 plus 0.25 એટલે વેલ્યુ કેટલી મળશે 70.28 કિલોન્યુટન પર મીટર ક્યુબ. હવે આપણે જે વોટર કન્ટેન્ટ હતું આપેલું 5, 10, 14, 20, 25 એના નીચે આપણે ગામા ડી ની વેલ્યુ મૂકી દેવાની. રેડી? જે આપણે આન્સર મળ્યા હોય તે. કેટલો આન્સર પહેલાનો હતો 0.85, બીજાનો 18, 18.42, 18.16, 17.28. એના ઉપરથી આપણે ગ્રાફ દોરવાનો. રેડી? એક લાઈનમાં આપણે વોટર કન્ટેન્ટ બધા દર્શાવી દેવાના. એક લાઈનની અંદર આપણે સપોઝ કે આપણો આન્સર ક્યાં સુધી મેક્સિમમ છે તો કે 17.28. તમે 20 સુધી ગ્રાફ્સ ડ્રો કરી શકો છો. પછી તમારે દરેક પોઈન્ટે મેચ કરવાનો. સપોઝ કે તમારો 5 આગળ જવાબ કેટલો આવ્યો છે ફ્રેન્ડ્સ? જો સમજાવું છું. 5 આગળ તમારો જવાબ કેટલો આવ્યો છે 16.85. એટલે તમારું અહીંયા છે 5 અને 16.85 એટલે કેટલા થશે તો કે 16 ને 17 ની વચ્ચે એપ્રોક્સિમેટ અહીંયા પોઈન્ટ મળશે. એટલે તમારે એક પોઈન્ટ અહીંયા માર્ક કરવાનો. પછી નેક્સ્ટ છે 10. તો 10 એ તમને આન્સર કેટલો મળ્યો 18. તો તમારું 10 અહીંયા છે એને તમે અહીંયા 18 મેચ કરશો એટલે અહીંયા તમને એક પોઈન્ટ મળશે. એવી રીતે 14. 14 છે ફ્રેન્ડ્સ તો એ 14 ની થોડુંક આ બાજુ હશે. એની સામે વેલ્યુ કેટલી છે 18.42. એટલે 18 અને 19 ની વચ્ચે હશે કંઈક વેલ્યુ. તો એ પોઈન્ટ એક પોઈન્ટ તમારે અહીંયા મેચ કરવાનો. પછી છે 20. તો 20 આગળ આપણે ક્યાં પોઈન્ટ વેલ્યુ મળી છે 18.16. તો 18 થી થોડીક સહેજ ઊંચી હશે તો એ પોઈન્ટ આપણને અહીંયા મળેલો છે. પછી નેક્સ્ટ છે 25. 25 આગળ કેટલી વેલ્યુ મળેલી છે 17.28. એટલે 17 ને 18 ની વચ્ચે આવશે. હવે આ દરેક પોઈન્ટ આપણે શું કરવાના તો કે એના આધારિત આપણે કર્વ દોરવાનો. શું? એક કર્વ દોરવાનો. પછી એ કર્વ જ્યાં આપણે એની નીચે જે તમે એક વર્ટિકલ લાઈન દોરો અને એક હોરિઝોન્ટલ લાઈન દોરો તે પોઈન્ટ આગળ આપણને શું મળશે તો કે OMC એન્ડ MDD. રેડી? આપણે અહીંયા માર્ક કરીએ તો કેટલું મળશે એપ્રોક્સિમેટ. હવે એમાં જરૂરી નથી કે મારે 17 આવ્યા, ઘણાને 18 પણ આવી શકે, ઘણાને 16 પણ આવી શકે. એટલે એમાં કંઈ તમે કન્ફ્યુઝન ન રાખતા કે સર મારે તો 16 આવી છે વેલ્યુ. એ વેલ્યુ તમે તમારી જાતે એપ્રોક્સિમેટ લઈ શકો છો. સપોઝ કે તમારે વેલ્યુ અહીંયા 15 ને 20 ની એક્ઝેક્ટ વચ્ચે આવે છે તો આને આપણે શું માનવું તો કે બંનેનું આપણે શું લેવાનું 5 નો ગેપ થશે તો એનું એવરેજ કેટલું બનશે 17.5. તો આપણી OMC ની વેલ્યુ કેટલી થાય 17.5. રેડી? આ મેં તમને સમજાવું છું કે કેવી રીતે તમારે વેલ્યુ લખવાની. સામે તમે જોવો જે હોરિઝોન્ટલ લાઈન છે એ જે ગામા ડી આપણે છે એ ક્યાં પોઈન્ટે મેચ થયું છે તો કે 18 ને 19 ની એકદમ વચ્ચે નથી. રેડી? જો ગ્રાફમાં થોડુંક ઉપર દેખાય છે એટલે મેં એકદમ વચ્ચે લઈને એવી રીતે કન્સિડર 18.5 કરેલું છે. તમે 18.6 પણ લઈ શકો છો, 18.7 પણ લઈ શકો છો. એટલે તમારું કંઈ પણ ખોટું નહીં પડે. સમજાય છે ગ્રાફ? હવે આપણે જે વેલ્યુ મળી એનું થોડુંક આપણે ક્લાસિફિકેશન આપેલું છે એટલે એની સમજૂતી થોડીક છે. ફ્રોમ ધ ગ્રાફ્સ મેક્સિમમ ડ્રાય ડેન્સિટી આપણે મળી છે MDD ઇઝ ઇક્વલ ટુ 18.5 કિલોન્યુટન પર મીટર ક્યુબ એન્ડ ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ મળેલું છે 17. વોટર કન્ટેન્ટ ફોર ફૂલ સેચ્યુરેશન. ફ્રેન્ડ્સ આપણે OMC અને MDD નું તો કમ્પ્લીટ કરી લીધું પણ બટ આપણે એક પોઈન્ટ બાકી રહ્યો છે એ કયો છે તો કે ફૂલ સેચ્યુરેશન હશે તો ત્યાં ઇક્વેશનમાં આપણે શું એડ થશે તો કે SR ની વેલ્યુ. અગાઉ આપણે શું કર્યું હતું ખાલી ગામા W ની વેલ્યુ પુટઅપ કરી હતી પણ નીચે અહીંયા તમારે WG/SR કરવાનો. SR ઇઝ ઇક્વલ ટુ શું થશે 1. એટલે કે 18.5 એટલે MDD ની વેલ્યુ પુટઅપ કરી, G એટલે 2.7 લીધા. પછી ગામા W 9.81 લેવાના 1 પ્લસ W વોટર કન્ટેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન્ટુ 2.7/1 વેર 2.7 છે. હવે આપણે આમાં W ને કરતા બનાવીએ એટલે 2.7 ઇન્ટુ W ઇઝ ઇક્વલ ટુ 26.49/80.5 માઇનસ 1. જ્યાં આપણે W ની વેલ્યુ કેટલી મળશે 0.16. જેને આ ના આવડતું હોય એ લોકોએ ખાસ સાદુરૂપ શીખી લેવું. રેડી? જેનું મેથ્સ પુઅર હશે એનામાં સમજ નહીં પડી એવી કે 26.49 ક્યાંથી આવ્યા. જો ન સમજાય તો મને તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે કોમ્પેક્શન નામનું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. રેડી? આજે મેં તમને એક્ઝામમાં જે પૂછાય છે એવા 2 એક્ઝામ્પલ ખાલી લીધા એટલે એનો મતલબ એ નહીં કે તમે એક્ઝામ માટે 2 એક્ઝામ્પલ કરીને જશો તો પાસ થઈ જશો. તમારે વધારે જે એક્ઝામ્પલ આપેલા છે બધા સોલ્વ કરવાના રહેશે અને જેની સ્પીડ ધીમી આવતી હોય એને કેલ્ક્યુલેટરમાં વાપરવામાં પ્રેક્ટિસ રાખવી.
વધારે કંઈ કોઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.